ડીજે ટોયોટા શોરૂમમાં યુ ટ્રસ્ટ વિભાગ એક આવેલો છે, જે જૂની કાર સેકન્ડ હેન્ડમાં કોઈ કસ્ટમર ત્યાં વેચવા આવે તો તેમની પાસેથી ગાડી ખરીદવાનું કામ કરતું અને ત્યારબાદ આ ગાડીઓ તેમના સ્ટાફ બારોબાર ડીલરોને વેચતા હોય છે. તે અંગે તેઓએ ગાડીઓનો તેમનો સ્ટોક અને હિસાબ ચેક કરતા તેમાં કુલ 53 ગાડીઓની અછત જણાઈ આવેલ તથા અન્ય કસ્ટમરોની એવી ફરિયાદ આવેલી કે અમે તમને ગાડીઓ આપેલ છે, પરંતુ આ શોરૂમમાં ચોપડે કોઈ એમની એન્ટ્રી બોલતી ના હોય, જેથી બીજી 15 ગાડી કે જે આ બંને કર્મચારીઓએ બારોબાર ડીલરોને વેચી નાખી હોય, એટલે ટોટલ 68 ગાડીઓની કુલ રૂપિયા 9,71,43,00,000ની ફરિયાદ નોંધાયેલ છે. જેમાં તેનો મેઇન આરોપી તરીકે સમીર શર્મા છે, જે જનરલ મેનેજર છે, તથા બીજા આરોપી તરીકે ચિરાગ દત્ત છે, જે આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે. આપણે શું કાર્યવાહી હાલ આ બંને આરોપીને ગુનાના કામે ધરપકડ કરેલ છે. તેઓની પૂછપરછ ચાલુ છે. અચ્છા સર, આ બંને આરોપીઓની એમઓ શું હતી? કઈ રીતે ચીટિંગ કરતા હતા અને કઈ રીતે આ લોકો ઊંચા